છો બાળકો? મજામાં ને? તો આજે પણ આપણે ધોરણ 5માં ઇંગ્લિશમાં ગ્રામર જ ભણવાનું છે. તો આ બધાએ ગ્રામર હવે તો લઈ લીધી છે ને? તો ચાલો હવે ગ્રામર આપણે લઈ લીધી છે. તો આપણે ગ્રામરમાં ભણવું છે ને એ પહેલાં આપણે ગ્રામરમાં એક પાઠ ચલાવ્યો હતો આર્ટિકલ્સવાળો, અને હવે આપણે પહોંચ્યા હતા વોટ ઇઝ ઇટ. તો કે આપણે શું વડે પ્રશ્નવાળું પહોંચ્યા હતા. તમારે બધા હોમવર્ક થઈ ગયું હશે ને? તો ચાલો હવે તમે ગ્રામર લઈ લો. તમારે પેન પેન્સિલ જે કાંઈ લેવાનું હોય તમે લઈને બેસી જાઓ. ને હવે આપણે આજથી પાઠ પાછા ચાલુ કરીએ. તો કે ગ્રામરમાં પૂરીએ. તો કે આપણે વોટ ઇઝ વડે, તો કે ઇટ ઇઝ અ બુક, શું તે પુસ્તક છે, અને વોટ ઇઝ ઇટ તે શું છે એ આપણે જોયું હતું. હવે આપણે અહીંયા પહોંચ્યા હતા કે વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય રૂપાંતર કરીએ ત્યારે પ્રશ્નના અંતે વાક્યમાં ચિહ્ન મુકાય છે, પ્રશ્નાર્થ ચિહ્ન, જેને પ્રશ્નાર્થ ચિહ્ન આવી રીતે છેલ્લે વાક્યમાં મૂકતા હોઈએ છીએ. તો હવે આપણે પહોંચ્યા થાય કે પ્રશ્નનો ઉત્તર યસ કે નોમાં હોઈ શકે. તો કે પ્રશ્ન પૂછીએ છીએ ઇટ ઇઝ અન એપલ, તો કે યસ અથવા યસ નોટ, યસ અથવા નો, યસ આ એપલ છે, અથવા તો કે નો, નોટ ઇઝ, તો કે નો ઇટ ઇઝ નોટ, યસ ઇટ ઇઝ એમ આપણે પ્રશ્ન આપીએ છીએ જવાબ. પછી યસ કે નો પછી અલ્પવિરામ, તો કે યસ કે નો પછી અલ્પવિરામ અને વાક્યના અંતે પૂર્ણ વિરામ મુકાય છે. તો કે યસ કે નોટ, તો તમે અહીંયા જોઈ શકો છો યસ કે નો, તો કે અહીંયા નો લખ્યું પછી આપણે આ મૂકીએ છીએ અને અલ્પવિરામ કહીએ છીએ. અલ્પવિરામ મૂકી શકીએ છીએ અને પ્રશ્ન પૂરું થાય ત્યારે પૂર્ણ વિરામ, જે આપણે અહીંયા જે કંઈ શબ્દ લખતા હોઈએ છીએ વાક્ય પૂરું થાય ત્યારે આવી રીતને કરતા હોઈએ છીએ પૂર્ણ વિરામ. એને શું કહેવાય છે? તો કે પૂર્ણ વિરામ કહેવાય છે. નકાર એટલે કે નોટવાળા વાક્યમાં ક્રિયાપદ પછી નોટ મુકાય છે. તો કે નકાર વાક્યમાં, તો કે નો ઇટ ઇઝ નોટ, તો નોવાળા વાક્યમાં છેલ્લે ક્રિયાપદ પછી શું મુકાય? તો કે નોટ, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ ઇટ ઇઝ નોટ. તો કે હવે આપણે જોઈએ કે ઇટ ઇઝ નોટનું ટૂંકું રૂપ શું થાય છે. તો કે એનું ટૂંકું રૂપ શું થાય છે તે આપણે જોવાનું છે. તો આપણે જોઈએ કે ઇટ ઇઝ નોટનું ટૂંકું રૂપ શું થાય? તો કે ઇઝ, ઈ જ અને ન અને ટ, ઇઝ, તો કે ઇઝ થાય. તો હવે આપણે જોઈએ કે ઇટ્સ નોટનું ટૂંકું રૂપ ઇઝ થાય છે. ઇઝ નોટનું ટૂંકું રૂપ ઇઝ નોટ થાય છે. ઇઝ નોટ એટલે એમ પૂછે કે ઇટ ઇઝ એપલ, તો કે નો ઇટ ઇઝ નોટ, આપણે એમ આપી શકીએ છીએ. હવે આપણે ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી વોટ ઇઝ ઇટ, તો આપણે એનો જવાબ આપવાનો છે કે બોલ કે એગ. તો એનો જવાબ શું આવશે? તો કે ઇટ ઇઝ અન એગ. આ શેનું ચિત્ર છે? તો કે ઈંડાનું. ઈંડાને અંગ્રેજીમાં એગ કહેવાય. તો કે ઇટ ઇઝ અન એગ. તો એવી જ રીતે આ શેનું ચિત્ર છે? તો કે ઘડિયાળને, એને શું કહેવાય? ક્લોક. તો આ કાંડા ઘડિયાળ નથી, ક્લોક ઘડિયાળ છે. તો કે એને આપણે કહીએ છીએ વોટ ઇઝ ઇટ, તો કે ઇટ ઇઝ અ ક્લોક. જે આપણે અહીંયા બે શબ્દ આપ્યા છે એમાંથી એક શબ્દ પસંદ કર્યો છે. તો કે ઇટ ઇઝ અ ક્લોક આપણે લખીએ છીએ. તો આપણે તમારે આ વાક્ય સાથે સાથે લખતું જવાનું છે કે ઇટ ઇઝ અ ક્લોક, એટલે આ શું છે? આ ઘડિયાળ છે. તે ઘડિયાળ છે. હવે આપણે આગળ જોઈએ તો કે વોટ ઇઝ ઇટ ચેર કે ટેબલ, તો કે શું તેનું ચિત્ર દેખાય છે તમને? આ તો કે ટેબલનું. તો કે ઇટ ઇઝ અ ટેબલ. તે શું છે? તો કે તે ટેબલ છે. ઇટ ઇઝ અ ટેબલ. તો ટેબલમાં એ શું કામ લાગ્યો? તો કે એ વ્યંજન છે એટલે સ્વરમાં શું લાગે? એન. તો કે વોટ ઇઝ ઇટ તે શું છે? તો કે શું છે? તો કે આઉલ. ઇટ ઇઝ અ આઉલ. પછી વોટ ઇઝ ઇટ ઇન્કપુટ કે ફ્લેવર વોશ, તો કે ઇન્કપુટ. તો કે ઇટ ઇઝ અન ઇન્કપુટ. તમારે આ લખવાનું છે ઇટ ઇઝ અ ટેબલ, ઇટ ઇઝ અ આઉલ, ઇટ ઇઝ અન ઇન્કપુટ. વોટ ઇઝ ઇટ તે શું છે? તો કે ઇટ ઇઝ અન અમ્બ્રેલા. તે છત્રી છે. ઇટ ઇઝ અન અમ્બ્રેલા.
તો કે વોટ ઇઝ ઇટ ક્રાઉ કે પેરોટ? તો કે ઇટ ઇઝ અ પેરોટ. તો કે તે ચકલી છે. ફરીવાર જોઈએ. ઇટ ઇઝ વોટ ઇઝ ઇટ? તો કે ઇટ ઇઝ અ ટેબલ. તે ટેબલ છે. ઇટ ઇઝ વોટ ઇઝ ઇટ? તો કે ઇટ ઇઝ અ આઉલ. તે ઘુવડ છે. આઉલ એટલે ઘુવડ. તે ઘુવડ છે. ઇટ ઇઝ અન ઇન્કપુટ. ઇટ ઇઝ અ ઇન્કપુટ. તો કે તે ઓલી આપણે ઇંક પૂરવાની આવે ને બોટલ છે. તો કે વોટ ઇઝ ઇટ? તો કે ઇટ ઇઝ અ અમ્બ્રેલા. તો કે ઇટ ઇઝ અન અમ્બ્રેલા. અન તો કે અહીંયા શું છે? તો કે સ્વર વપરાણો છે એટલે આપણે અન વાપર્યું છે. તો કે તે છત્રી છે. ઇટ ઇઝ અ પેરોટ. તે ચકલી છે. હવે આપણે આગળ જોઈએ. તો આજે હવે આપણે 7મું પહોંચ્યા. તો કે વોટ ઇઝ ઇટ? તો કે વિટ ઇઝ ડોંકી કે મંકી? તો કે વોટ ઇઝ મંકી. આ શેનું ચિત્ર છે? મંકીનું. તો કે ઇટ ઇઝ અ મંકી. તે મંકી છે. વોટ ઇઝ ઇટ? તો કે તે શું છે? ઇટ ઇઝ અ મંકી. તે મંકી છે. તો કે મંકીના સ્પેલિંગમાં પહેલે એમથી ચાલુ થાય એટલે કે વ્યંજનથી. એટલે આપણે અહીંયા શું મૂક્યું? એ મૂકેલો છે. હવે 8મો. વોટ ઇઝ ઇટ? તે શું છે? પોટેટો ઓરેન્જ? તો કે ઇટ ઇઝ અન ઓરેન્જ. શું છે તે? ઓરેન્જ છે. તો ઓરેન્જમાં ઓ છે એટલે શું મૂકેલું છે? એન. તો કે ઇટ ઇઝ ઇન અન ઓરેન્જ. હવે આપણે આગળ જોઈએ. 9મો. વોટ ઇઝ ઇટ? તો કે શું છે તે? તો કે ઇટ ઇઝ અ રેબિટ. તે સસલું છે. તો કે વોટ ઇઝ ઇટ? ઇટ ઇઝ અ વોટરમેન. એટલે તે વોટરમેન છે એટલે કે તે તરબૂચ છે. 11મું. વોટ ઇઝ ઇટ? તો કે વોટ ઇઝ ઇટ? તે શું છે? પાઇનેપલ કે એપલ? તો કે ઇટ ઇઝ અ પાઇનેપલ. તો કે તે પાઇનેપલ છે. હવે આપણે તો ઇટ ઇઝ અ પાઇનેપલ. એકવાર આપણે ફરીવાર જોઈ લે. વોટ ઇઝ ઇટ? તો કે ઇટ ઇઝ અ મંકી. વોટ ઇઝ ઇટ? ઇટ ઇઝ અન ઓરેન્જ. ઇટ ઇઝ વોટ ઇઝ ઇટ? તો કે ઇટ ઇઝ અ રેબિટ. વોટ ઇઝ ઇટ? તો કે ઇટ ઇઝ ઇટ વોટરમેન. વોટરમેલન. ઇટ ઇઝ વોટ ઇઝ ઇટ? તો કે ઇટ ઇઝ અ પાઇનેપલ. હવે આપણે આગળ જોઈએ. આપણે 11 છે એ પૂરા કર્યા છે. પહોંચ્યા આપણે 12 એટલે કે 12. વોટ ઇઝ ઇટ? રોઝ કે મેરીગોલ્ડ? તો કે ઇટ ઇઝ અ રોઝ. શેનું ચિત્ર છે આ? ગુલાબનું. તો રોઝની સ્પેલિંગ ક્યાંથી ચાલુ થાય? તો કે આરથી. તો આર એ કેવો છે? તો કે વ્યંજન છે. વ્યંજન છે એટલા માટેના એ આર્ટિકલ લાગ્યો છે. પછી 13મું. વોટ ઇઝ ઇટ? આઈ કે નોઝ? તો કે ઇટ ઇઝ અન આઈ. આઈ છે ઈ સ્પેલિંગ એનો સ્પેલિંગ ઈથી ચાલુ થાય એટલે ઈશ્વર છે એટલે એન આર્ટિકલ લાગ્યો. ઇટ ઇઝ અન આઈ. તો કે વોટ ઇઝ ઇટ? તો વોટ ઇઝ ઇટ? ઇટ ઇઝ અ સનફ્લાવર. તે સૂર્યમુખી છે. પછી આવ્યા વોટ ઇઝ ઇટ? તો કે ઇટ ઇઝ અન એરોન. તો એરોન એટલે ઇસ્ત્રી થાય. વોટ ઇઝ ઇટ? તો કે ઇટ ઇઝ અન ઓનિયન. તો હવે આપણે આગળ જોઈએ. હવે આપણે 17મું પહોંચ્યા છીએ કે વોટ ઇઝ ઇટ? બોટ કે શીપ? તો કે ઇટ ઇઝ અ શીપ. તે શીપ છે. વોટ ઇઝ ઇન? તો કે શું છે? તો કે ઇટ ઇઝ અન એગ્સ. તો કે હવે આપણે વોટ ઇઝ ઇન આઈસ્ક્રીમ કે ઇન્કપુટ? તો કે ઇટ ઇઝ અન આઈસ્ક્રીમ. પછી આપણે પહોંચ્યા વોટ ઇઝ ઇન? તો કે ઇટ ઇઝ અ લેફ. તો આપણે વોટ ઇઝ ઇટ? તો કે ઇટ ઇઝ અ શીપ. ઇટ ઇઝ અન એગ્સ. ઇટ ઇઝ અન આઈસ્ક્રીમ. ઇટ ઇઝ અ લેફ. તો હવે આપણે 20 છે એ પૂરા કર્યા. તો એકવાર આપણે ફરીવાર જોઈ લઈએ. આપણે અહીંયાથી ચાલુ કર્યું હતું કે વોટ ઇઝ ઇટ? તો કે ઇટ ઇઝ ઇન ક્લોક. પછી આગળ તો કે ઇટ ઇઝ વોટ ઇઝ ઇટ? તો કે ઇટ ઇઝ ઇન ટેબલ. ઇટ ઇઝ અ આઉલ. ઇટ ઇઝ અન ઇન્કપુટ. આપણે અહીંયા ઇટ ઇઝ અન આઉલ આવશે. અહીંયા અન છે એ કપાઈ ગયો છે. આપણે એકવાર લખી નાખીએ. તો કે ઇટ ઇઝ અન આઉલ. અહીંયા શું આવશે?
અન તમારે લખી નાખવાનો રહેશે. હવે છે ઇટ ઇઝ અન ઇનપુટ, ઇટ ઇઝ અન અમ્બ્રેલા, ઇટ ઇઝ અ પેરોટ. હવે આગળ તો કે ઇટ ઇઝ અન મંકી, ઇટ ઇઝ અન ઓરેન્જ, ઇટ ઇઝ અ રેબિટ, ઇટ ઇઝ અ વોટરમેલન, ઇટ ઇઝ અ પાઇનેપલ. હવે આગળ તો કે ઇટ ઇઝ અ રોઝ, ઇટ ઇઝ અન આઈસ, ઇટ ઇઝ અ સનફ્લાવર, ઇટ ઇઝ અન ઇરોન, ઇટ ઇઝ અન ઓનિયન. હવે આપણે આગળ તો કે ઇટ ઇઝ અ શીપ, ઇટ ઇઝ અન એગ્સ, ઇટ ઇઝ અન આઈસ્ક્રીમ અને ઇટ ઇઝ અ લેફ. આપણે 20 છે જે આપણે શું વડે પ્રશ્ન પૂછ્યા ને તે વડે આપણે કે જવાબ આપ્યા છે. વોટ ઇઝ ઇટ તો કે ઇટ ઇઝ અ લેફ. એવી રીતને આપણે જવાબ આપ્યા છે. હવે આગળ આપણે પ્રશ્ન આવે છે બીજો કે ચિત્ર જુઓ અને યસ અથવા નોનો ઉપયોગ કરી ઉત્તર લખવાના છે. તો કે ઇટ ઇઝ અ બુક, તો કે નો ઇટ ઇઝ નોટ, અથવા નો ઇટ ઇઝ અ બેગ. એવી રીતને આપણને પૂછ્યું છે કે ઇટ ઇઝ અ ડોગ, તો કે નો ઇટ ઇઝ નોટ, ઇટ ઇઝ અ કેટ, તો કે તે બિલાડી નથી, તે ડોગ એટલે કે કૂતરો નથી, તે શું છે તે કેટ છે એટલે કે તે બિલાડી છે. ફરીવાર તો કે ઇટ ઇઝ અ ડોગ, તો કે નો ઇટ ઇઝ નોટ, તો કે નહીં આ તે છે નહીં એટલે કે કૂતરો છે નહીં. ઇટ ઇઝ અ કેટ, તો કે ઇટ ઇઝ અ કેટ, તે બિલાડી છે. તો આપણે આ પ્રશ્ન છે એ લખીએ અને આગળ જોઈએ. તો હવે આપણે પ્રશ્ન 2માં જોયું તેમ કે ધીસ ઇઝ અ ડોગ, તો કે એ કૂતરો છે, તો કે નહીં આ કૂતરો નથી, તો કે આ શેનું ચિત્ર છે તો કે બિલાડી એટલે કે ઇંગ્લિશમાં થાય કેટ, તો કે આ કેટ છે. તો કે શું લખવાનું તો કે નો ઇટ ઇઝ નોટ, ઇટ ઇઝ અ કેટ. તો તમારે બધાએ પહેલાં લખવાનું છે નો, પછી અલ્પવિરામ કરીને કરવાનું છે ઇટ ઇઝ નોટ, પછી તો કે નો ઇટ ઇઝ અ નોટ, ઇટ ઇઝ અ કેટ, તો કે તે ના આ ડોગ નથી તે બિલાડી છે. તો તમને બધાને મેં પહેલાં સમજાવ્યું તેમ કે નો પછી અલ્પવિરામ મૂકો એ ફરજિયાત છે. તો આપણે ફરીવાર એકવાર વાક્ય જોઈ લેવી. તો કે ઇટ ઇઝ અ ડોગ, તો કે નો ઇટ ઇઝ નોટ, ઇટ ઇઝ અ કેટ, તો કે ના તે આ નથી, ઇટ ઇઝ અ કેટ, તે બિલાડી છે. હવે આપણે આગળ જોઈએ. તો હવે આપણે આવે છે બીજો સવાલ. તો કે ઇટ ઇઝ અ બસ, છે તું તે બસ છે, તો કે યસ ઇટ ઇઝ, તો કે ઇટ ઇઝ અ બસ, તો કે હા તે બસ છે, તે બસ છે. એવી રીતને આપણે લખવાનું છે. તો આમાં પણ જ્યારે આપણે યસ લખીએ છીએ ત્યારે અલ્પવિરામ મૂકવાનો રહેશે કે યસ ઇટ ઇઝ અને ઇટ ઇઝ અ બસ. તો કે આ ચિત્ર છે આપણને બસનું છે. તો પૂછ્યો છે પ્રશ્ન કે ઇટ ઇઝ અ બસ, શું તે બસ છે, તો કે હા. પછી આપણે કીધું યસમાં જવાબ આપ્યો એટલે કે યસ એટલે કે હા તે બસ છે. તો કે ઇટ ઇઝ અ મેંગો. હવે આવે છે ત્રીજો સવાલ. તો કે તે મેંગો છે, તો શેનું ચિત્ર આપણને દેખાય છે તો કે ના તે મેંગો નથી પણ એપલનું ચિત્ર છે એટલે કે તે સફરજનનું ચિત્ર છે. તો આપણે પહેલાં જવાબ આપવાનો છે કે નો ઇટ ઇઝ નોટ, તો કે ના તે છે નહીં. ઇટ ઇઝ અન એપલ, તો કે તે એપલ છે એટલે કે તે સફરજન છે. તો આપણે આમાં ઇટ ઇઝ અન લાગ્યું છે. તો તમને બધાને મેં પહેલાં શીખવાડ્યું હતું એમ જ તે ફરીવાર રિપીટ કરી લઈએ કે અન ક્યારે લાગે તો કે જ્યારે પહેલો અક્ષરનો સ્પેલિંગનો પહેલો અક્ષર કેવો હોય સ્વર હોય એટલે કે એ હોય ત્યારે અહીંયા અન લાગે છે. તો એ અન છે એ એક જે આર્ટિકલ છે એ બધા પ્રશ્નમાં આપણને લાગુ પડે છે. તો કે બધા જ્યારે આપણે વાક્ય કરીએ છીએ ત્યારે આપણે આર્ટિકલ અન અને એને તરફ ધ્યાન દોરવાનું રહેશે કે જ્યારે એ આવે, ઓ આવે, આઈ આવે, ઈ આવે ત્યારે આપણે સ્વર હોય ત્યારે આપણે એન મૂકવાનું જ રહેશે. તો આપણે જોઈ લઈએ ત્રીજું કે ઇટ ઇઝ અ મેંગો, તો કે નો ઇટ ઇઝ અ નોટ, ઇટ ઇઝ અન એપલ. તમારે સાથે સાથે લખતું જવાનું છે. હવે આવે છે ચોથો સવાલ. તો કે ઇટ ઇઝ અન આઉલ,
તો કે આપણને આ શેનું ચિત્ર છે? આઉલ એટલે કે ઘુવડનું ચિત્ર છે? તો કે નો. શેનું છે? તો કે પેરોટ એટલે કે પોપટનું ચિત્ર છે. તો આપણે જવાબમાં શું આપશું? નો, ઇટ ઇઝ નોટ. તો કે ના, તે છે નહીં. તો આપણે ઇટ ઇઝ અ પેરોટ, તો કે તે પોપટ છે. પછી આવે છે આપણે 5મો, ઇટ ઇઝ અ ફેન. તો કે આ ફેન એટલે કે પંખો છે? તો કે હા, આપણને શેનું ચિત્ર દેખાય છે? તો કે પંખાનું. તો કે યસ, ઇટ ઇઝ. હા, તે છે. તો કે ઇટ ઇઝ અ ફેન. તો આપણે લખવાનું કે હા, તે પંખો છે. તો હવે આવે છે 6, તો કે ઇટ ઇઝ અ હોર્સ. તો કે નહીં. આ શેનું ચિત્ર છે? તો કે એલિફન્ટનું. તો કે નો, ઇટ ઇઝ નોટ. નો, ઇટ ઇઝ નોટ. તો કે ઇટ ઇઝ એન એલિફન્ટ. તો આપણે આમાં ફરીવાર જોઈ લેવી કે એલિફન્ટ આવ્યો એટલે કે સ્પેલિંગનો પહેલો અક્ષર શું આવ્યો? ઈ. એટલે આપણે અહીંયા શું મૂક્યું? તો કે એન. હવે આગળ જોઈએ તો કે ઇઝ ઇટ અ ટેબલ. તો આ શેનું ચિત્ર છે? ટેબલનું ચિત્ર છે? તો કે યસ, ઇટ ઇઝ. તો કે ઇટ ઇઝ અ ટેબલ. તો તમારી સાથે સાથે પણ લખતું જવાનું છે અને અલ્પવિરામ મૂકવાનું ભૂલવાનું નથી. યસ પછી અને ઇટ ઇઝ પછી પણ ભૂલવાનું નથી. એટલે કે તમે અહીંયા નોટ લખો તો પણ અલ્પવિરામ કરવાનું છે, ઇઝ લખો તો પણ અલ્પવિરામ કરવાનું છે. હવે આવ્યા આપણે 8મું, તો કે ઇટ ઇઝ અ બલૂન. તો તમને અહીંયા બલૂનનું ચિત્ર દેખાય છે ફુગાનું? તો કે નહીં. શેનું ચિત્ર દેખાય? તો કે પતંગનું. એને આપણે ઇંગ્લિશમાં શું કહીશું? તો કે કાઇટ. તો કે નો, ઇટ ઇઝ અ નોટ. ઇટ ઇઝ અ કાઇટ. તો કે નો, તે છે નહીં. આ છે પતંગ. તો હવે આપણે પહોંચ્યા 9મું, તો કે ઇટ ઇઝ અ પેન્સિલ. ઇટ ઇઝ અ પેન્સિલ. તો આપણને અહીંયા શું દેખાય છે? પેન્સિલનું ચિત્ર આ દેખાય છે? તો કે નહીં, આ તો પેન છે. તો કે નો, ઇટ ઇઝ અ નોટ. તો કે ના, તે છે નહીં. ઇટ ઇઝ અ શું છે? તો કે પેન. તો આપણે અહીંયા લખવાનું છે કે ઇટ ઇઝ અ પેન. તો કે તે પેન છે. હવે આપણે આવે છે 10મું, તો કે ઇટ ઇઝ અ સ્ટાર. તો કે યસ, આપણને આ શેનું ચિત્ર દેખાય છે? તો કે સ્ટારનું ચિત્ર દેખાય છે. એટલે આપણને અહીંયા શું લખવાનું છે? તો કે ઇટ ઇઝ અ સ્ટાર. અને અહીંયા પહેલાં આપણે શું લખશું? યસ, ઇટ ઇઝ અને ઇટ ઇઝ અ સ્ટાર. તો હવે આપણે ફરીવાર એકવાર રિપીટ કરી લઈએ. તો કે ઇટ ઇઝ અ બસ. તો કે યસ, ઇટ ઇઝ અ બસ. પછી તો કે ઇટ ઇઝ અ મેંગો. તો કે નો, ઇટ ઇઝ અ નોટ. ઇટ ઇઝ અન એપલ. તો કે ઇટ ઇઝ અ આઉલ. તો કે નો, ઇટ ઇઝ અ નોટ. ઇટ ઇઝ અ પેરોટ. તો કે ઇટ ઇઝ અ ફન. તો કે યસ, ઇટ ઇઝ યસ. તો કે ઇટ ઇઝ અ ફેન. તો કે ઇટ ઇઝ અ હોર્સ. તો કે નો, ઇટ ઇઝ અ નોટ. ઇટ ઇઝ અન એલિફન્ટ. તો કે ઇટ ઇઝ અ ટેબલ. તો કે યસ, ઇટ ઇઝ અ ટેબલ. તો કે ઇઝ ઇટ અ બલૂન? નો, ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ અ કાઇટ. તો કે ઇટ ઇઝ અ પેન્સિલ? નો, ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ ઓપન. ઇટ ઇઝ અ સ્ટાર. તો કે યસ, ઇટ ઇઝ. તો કે ઇટ ઇઝ અ સ્ટાર. તો હવે આપણે આગળ જોઈએ. તો હવે આપણે અત્યારે અહીંયા સુધી રાખવાનું છે. તમારે હોમવર્કમાં 1થી 10 આપણે જે અત્યારે એક્ટિવિટી ભણ્યા છીએ એમાં તમારે શું કરવાનું છે? તો કે તમે અત્યારે અહીંયા આગળથી તમારે પ્રશ્ન 2 અહીંયાથી આપણે જ્યાં સુધી પહોંચ્યા છે 1થી 10 એ તમારે હોમવર્કમાં રફ નોટમાં એકવાર લખવાનું છે અને તમારે સ્વાધ્યાય પોથીના ફોટા પાડીને તમારા ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી દેવાનું છે. તો આજે આપણે આટલું જોઈશું અને આવતા લેક્ચરમાં આપણે આગળનું જોઈશું. તેમાં તમારે આગળ ગ્રામરમાં આ પાઠ પૂરો કરશું અને પછી પાછા આપણે સ્વાધ્યાય પોથી પૂરશું. તો તમારે હોમવર્કમાં પ્રશ્ન 2 છે એના 10 વાક્ય છે તમારે 2 વાર લખી રફ નોટમાં લખી અને એના ફોટા અને સ્વાધ્યાય પોથીના ફોટા પાડી તમારા ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર સેન્ડ કરી દેવાના રહેશે. તો આવજો. હવે મળીશું આપણે આવતા લેક્ચરમાં.